વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડિયો લેક્ચરની અંદર મિત્રો આપણે આપણા સ્ટડી મટીરીયલનો ક્વેશ્ચન નંબર 11 સોલ્વ કરીશું, જે ટેક્સ્ટ બુકનો જ છે. એટલે જે વિદ્યાર્થીઓ જોડે આપણું સ્ટડી મટીરીયલ અવેલેબલ ન હોય તેવા વિદ્યાર્થીઓએ સામે ટેક્સ્ટ બુક રાખવાની રહેશે. અને આ ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 10 છે. અને પેજ નંબર જે 80 પર આવેલો છે. અને જે વિદ્યાર્થીઓને આપણું સ્ટડી મટીરીયલ મંગાવવાની ઈચ્છા હોય એવા વિદ્યાર્થીઓ માટે નીચે હું ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ નંબર આપી દઉં છું. એ વોટ્સએપ નંબર ઉપર તમે તમારું નામ અને એડ્રેસ લખીને મોકલશો એટલે વોટ્સએપના માધ્યમથી જ સંપૂર્ણ માહિતી હું ત્યાં પૂરી પાડી દઈશ. હવે સૌપ્રથમ દાખલાના ખાના પાડતા પહેલા આપણે દાખલા ઉપર ઉડતી નજર ફેરવી લઈએ. તો અહીંયા સલીમ અને સબાના બે ભાગીદારી પેઢીના ભાગીદારો આપ્યા છે. 31/3/2017 ના રોજનું કાચું સ્વરૂપ આપણને આપ્યું છે. અને અહીંયા કાચું સ્વરૂપ પત્રક સ્વરૂપનું છે. ચાલુ ખાતા આપ્યા છે એટલે ત્રીજા નંબરના પત્રકની અંદર ભાગીદારોના મૂડી ખાતાના બદલે આપણે ભાગીદારોના ચાલુ ખાતા બનાવીશું. પછી માલ સ્ટોક 31/3/17 એટલે આખાનો સ્ટોક આપ્યો છે. મતલબ કાં તો વેપાર ખાતું બની ગયેલું હોવું જોઈએ, કાં તો પછી વ્યવસ્થિત ખરીદી હોવી જોઈએ. આગળ જોઈએ તો ભાડા પટ્ટે લીધેલ મશીનરી આપી છે. પછી નીચે તો વેપાર ખાતે 61,800 જમા બાકી આપી છે વેપાર ખાતાની. એનો મતલબ એવો થયો કે વેપાર ખાતું બનાવ્યા પછીનું આપણને કાચું સરવૈયું આપેલ છે. તો અહીંયા વેપાર ખાતું બનશે નહીં, પરંતુ જો કોઈ હવાલો એવો હોય કે જેની અસર વેપાર ખાતે થતી હોય તો સુધારેલ વેપાર ખાતું મેમોરેન્ડમ બનશે. તો પહેલા હવાલા પર ઉડતી નજર ફેરીએ. સલીમે ₹4,000 ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લીધો છે, જેનું નામ ચોપડે લખાયું નથી. તો સલીમે અંગત વપરાશનો માલ લીધો છે તો એ ખરીદ ખાતાને અસર થશે, મતલબ તેની અસર વેપાર ખાતે થશે. તો અહીંયા હવે આપણે સુધારેલ વેપાર ખાતું બનાવવું પડશે. કાચો નફો આપેલ છે એટલે સુધારેલ વેપાર ખાતું બનાવીશું, મતલબ મેમોરેન્ડમ વેપાર ખાતું બનાવીશું. પછી તો એક હવાલો હોય તો પણ ભલે અને એક કરતા વધારે હવાલો હોય તો પણ ભલે. જો વેપાર ખાતે અસર થતી હોય તો સુધારેલ વેપાર ખાતું બનાવવું પડે. બીજો હવાલામાં કંઈક ખરીદી નોંધણી રહી ગઈ છે. પછી ત્રીજા હવાલામાં અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ છે. પછી દેવાદારોમાંથી કંઈક ગાલખાત છે અને ગાલખાત અનામતની વાત કરી છે. પછી દેવાદાર પર વટાવ અનામતની હવે જરૂર નથી. અને પ્લાન્ટ યંત્ર પર 20% તથા ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણો. હા તો કઈ વાંધો નહીં, એક તો આપણે બધા જ પત્રક બનશે. ખાલી ફેરફાર એટલો થશે કે પહેલા પત્રકનું નામ આપણે વેપાર ખાતું લખતા હતા એના બદલે સુધારે વેપાર ખાતું બનાવીશું. અને ત્રીજા પેજ ઉપર મતલબ અહીંયા આપણે નફા નુકસાન ફાળવણી ખાતાની નીચે ભાગીદારોના મૂડી ખાતા બનાવતા હતા રેગ્યુલર દાખલામાં, એના બદલે અહીંયા ભાગીદારોના ચાલુ ખાતા બનશે. બાકી બીજો કોઈ જ ફેરફાર થશે નહીં. પેજ આપણે જેમ છે તેમને તેમ સામસામે જ રાખીશું. બીજું, દરેક દાખલામાં જે રીતે આપણે સૂચના આપીએ છીએ એવી રીતે અહીંયા હું ખાના પાડું છું, પરંતુ તેનો વિડીયો ફાસ્ટ ફોરવર્ડ કરી નાખીશ. એટલે જે વિદ્યાર્થીઓ આ પહેલો જ મારો લેક્ચર જોતા હોય એવા વિદ્યાર્થીઓ પહેલો વિડીયો મારો જોશે એટલે એમને ખાના પાડતા આવડી જશે.
ચલો અહીંયા આપણા 4 પેજના પત્રકો કમ્પ્લીટ થઈ ગયા. અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ સુધારેલ વેપાર ખાતું, મેમોરેન્ડમ એટલે શું એની વાત આપણે ગયા લેક્ચરમાં કરી છે. તેમ છતાંય મેમોરેન્ડમ વેપાર ખાતું એટલે કોઈ ચોક્કસ હેતુ માટેનું પત્રક જે હિસાબોની પ્રક્રિયાનો ભાગ છે નહીં. મતલબ આ મેમોરેન્ડમ વેપાર ખાતાની અંદર જે કંઈ ડિટેલ્સ લખીએ, બાબત જે તરીકે લખાય એ માલના ખાતા બંધ કરીને સુધારેલ વેપાર ખાતે આવેલી છે એવું કહેવાય નહીં. પછી સામેની સાઈડ આપણે નફા નુકસાન ખાતું બનાવ્યું છે. અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતું, અહીંયા ભાગીદારોના ચાલુ ખાતા આપ્યા છે એટલે ભાગીદારોના ચાલુ ખાતા, મૂડી ખાતાની બાકી આપણે ડાયરેક્ટ મૂડી દેવા બાજુ લખીશું. અને છેલ્લું પત્રક આપણું છે પાકું સરવૈયું. હવે દાખલો ગણવાની શુભ શરૂઆત આપણે હવાલાથી કરીશું, કારણ કે કોઈ પણ કામની શરૂઆત જો શુભ હોય તેનો અંત પણ હંમેશા કેવો આવતો હોય છે? શુભ આવતો હોય છે. મતલબ કે પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો સરખો થાય. એટલે શરૂઆત આપણે ક્યાંથી કરીશું? હવાલાથી કરીશું. હવે પહેલા હવાલાની વાત કરીએ તો સલીમ ₹4,000ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો, પરંતુ તેનું નામું ચોપડે લખાયું નથી. તો આ તો ઉપરથી સારું. જો ચોપડે નામું લખ્યું હોત તો પણ વળી પાછી વેચાણ તરીકે નોંધ કરી હોત તો તે નોંધ રદ કરવા માટે આપણે પછી 2 એન્ટ્રી વધારે કરવી પડત. એની કરતાં તો વધારે સારું કે ચોપડે નામું લખાયું જ નથી તો ચોપડે નામું લખી નાખીએ. બીજું કે મૂળ કિંમતનો શબ્દ વાપર્યો છે એ આપણે 11મા ધોરણમાં આમ નોંધના ટોપિક વખતે શીખી ગયા છીએ કે અન્ય કોઈ પણ રીતે ધંધામાંથી માલ જાય, આગથી માલ બળી જાય, અકસ્માતથી માલ નાશ પામે, વરસાદમાં માલ પલળી જાય, અંગત વપરાશ માટે માલિક કે ભાગીદારો માલ લઈ જાય, જાહેરાતમાં માલ આપીએ, નમૂના તરીકે માલ વહેંચીએ, ધર્માદામાં માલ આપીએ, ચોરીથી માલ ચોરાઈ જાય, આવી કોઈ પણ રીતે ધંધામાંથી માલ જતો હોય તો એ અન્ય રીતે ગયેલ માલનું ખાતું કહીએ છીએ. અને તે અન્ય રીતે ગયેલ માલની નોંધ હંમેશા મૂળ કિંમતે થાય. એટલે અહીંયા આપણે એવું લખ્યું હોત કે સલીમ ₹4,000ની મૂળ કિંમતનો માલ કે જેની વેચાણ કિંમત ₹4,500 હતી તે અંગત વપરાશ માટે લઈ ગયો, તો પણ આપણે નોંધ મૂળ કિંમતની મતલબ 4,000ની જ કરત. એટલે અન્ય કોઈ પણ રીતે ધંધામાંથી માલ જતો હોય તો તે હિસાબોમાં હંમેશા કઈ કિંમતે નોંધાય છે? મૂળ કિંમતે, પડતર કિંમતે, ખરીદ કિંમતે. એટલે વેચાણ કિંમત આપી હોય તો પણ તે ધ્યાનમાં લેવાય નહીં. એટલે 4,000ની કિંમતનો માલ અંગત વપરાશ લઈ ગયો તો જેની નોંધ કરવાની બાકી છે. તો આમનોંધની ભાષામાં વાત કરીએ તો ઉપાડ ખાતે ઉધાર, તે ખરીદીમાંથી બાદ થાય, મતલબ ખરીદ ખાતે જમા. હવે અહીંયા ઉપાડ ખાતે અસર આપતા પહેલા આપણે મૂડી ખાતાની, ચાલુ ખાતાની અને જો ઉપાડ ખાતાની બાકી આપી હોય તો લખી નાખીએ. પણ કાચા સરવૈયામાં આપણને ઉપાડ ખાતાની બાકી આપી નથી તો મૂડી ખાતાની અને ચાલુ ખાતાની પહેલા બાકી લખી નાખીએ, જેથી કરીને ચાલુ ખાતામાં પહેલી એન્ટ્રી માટે આપણે જગ્યા ન છોડવી પડે. પછી આપણે પહેલા હવાલાની અસર આપીએ. ચલો મૂડી ખાતાની વાત કરીએ તો 1,60,000 ને 1,20,000. એ તો જ્યારે ચાલુ ખાતા બનાવ્યા હોય ત્યારે મૂડી ડાયરેક્ટ જ આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખીએ છીએ. લખો ભાગીદારોની મૂડી. કોણ નામ છે? કે સર સલીમ. પછી બીજું કોણ છે? તો સબાના. કોઈ પૂછે કેવા બાના? તો કે શબાના. સલીમની 1,60,000 અને સબાનાની 1,20,000. તો આના સરવાળો કરવામાં કેલ્સીની જરૂરત પડે એવું નથી. કેટલો થશે સરવાળો? તો કે સર 2,80,000. હવે તો અમને પણ એવા સરવાળા આવડી ગયા. પછી વાત કરીએ ચાલુ ખાતાની બાકી. તો ચાલુ ખાતાની બાકી કેટલી હતી ફરીથી જોઈ લો તો કે સાહેબ સલીમમાં 10,000 અને ઉધાર અને સબાનામાં 40,000 અને જમા. 10,000 ને 40,000 ઉધાર અને પછી જમા. 10,000 અને 40,000 એ આ 10,000 ઉધાર અને 40,000 જમા. અને આપણું વર્ષ 31/3/17 પૂરું થાય છે. તો શરૂ ક્યારે થયું છે? તો 1/4/16 ના રોજ. અહીંયા શું લખી નાખશો? બાકી આગળ લાવ્યા, અહીંયા ડેશ, અહીંયા 1/4/16. શું લખશો? ફરીથી બાકી આગળ લાવ્યા, ડેશ અને 40,000.
હવે આપણને કાચા સરવાળામાં ઉપાડ આપ્યો નથી. જો કાચા સરવાળામાં ઉપાડ આપ્યો હોત તો એની પણ બાકી અહીંયા લખી નાખત. ચલો, આ તો આપણે વચ્ચે બાકીઓ લખી. આપણે હતા ક્યાં? તો કે સર પહેલા નંબરના હવાલામાં. પહેલા નંબરના હવાલો શું હતો? તો 4000ની કિંમતનો માલ સલીમ અંગત વપરાશ માટે લઈ ગયો હતો, જેની નોંધ કરવાની બાકી છે. હા, તો એક એન્ટ્રી ખરીદીમાંથી માઇનસ થાય. હવે અહીંયા ખરીદી આપણને આપી જ નથી, કારણ કે વેપાર ખાતું બનાવ્યા પછીનું કાચું સરવૈયું છે. ડાયરેક્ટ વેપાર ખાતાની બાકી જ આપણને આપી દીધી છે. તો પછી આપણે સુધારેલ વેપાર ખાતામાં ખરીદીમાંથી માઇનસ એટલે ઉધાર બાજુથી માઇનસ, તો એ માઇનસ એન્ટ્રીને પ્લસ કરી હોય તો સામે નોંધ કરીશું, મતલબ જમા બાજુ નોંધ કરીશું. અને અહીંયા લખીશું ભાગીદાર અથવા તો સલીમ તોય ચાલે, અંગત વપરાશ માટે લઈ ગયેલ માલ. આપણે ઓલરેડી વાત થઈ ગઈ છે, આ બાબત જે તરીકે જ લખ્યા છે એટલે લખવાની ભાષા તમારી બદલાય છે તો પણ ચાલશે. કેટલા રૂપિયાનો માલ લઈ ગયો હતો? તો કે સર 4000ની મૂળ કિંમતનો. પછી ભલે વેચાણ કિંમત એની 5000 હોય તો પણ ભલે અને 50000 હોય તો પણ ભલે, આપણે તો મૂળ કિંમતે જ નોંધ કરવાની છે. બીજી નોંધ ઉપાડ ખાતે ઉધાર, મતલબ ઉપાડમાં લખાય છે. હવે કઈ તારીખે આ માલ લઈ ગયા હતા આપણને કહ્યું છે. જો અહીંયા માલના ઉપાડની તારીખ આપી હોય અને પછી ઉપાડ પર વ્યાજ ગણવાનું હોય તો વ્યાજ ગણવું પડે. પણ જો ઉપાડની તારીખ ન આપી હોય, માલના ઉપાડની તારીખ ન આપી હોય, તો આપણે એનો અર્થ એવો કરીએ છીએ કે વર્ષના અંતમાં માલનો ઉપાડ કર્યો છે તો તેની ઉપર વ્યાજ ગણાય નહીં. પણ અહીંયા તો ઉપાડ પર વ્યાજ ગણવાનો હવાલો જ નથી, એટલે કોઈ પ્રશ્ન ઉદ્ભવતો નથી અને માલના ઉપાડની તારીખ પણ નથી આપી. હા, તો કઈ વાંધો નહીં, વર્ષના અંતની લખી નાખીએ ઉપાડ ખાતે. આ 31/3/17 અને ઉપાડ ખાતે બ્રેકેટમાં લખાય માલનો ઉપાડ અથવા તો માલ. કેટલા રૂપિયાનો ઉપાડ કર્યો કોણે? તો કે સાહેબ સલીમે. કેટલા રૂપિયાનો? તો કે સર 4000નો. અને અહીંયા ડેશ. ચલો, પહેલો હવાલો કમ્પ્લીટ. અંગત વપરાશ માટે ભાગીદાર માલ લઈ ગયો હતો, જેની નોંધ કરવાની બાકી છે. તો ઉપાડ ખાતે ઉધાર અને તે ખરીદ ખાતે જમા. ડાયરેક્ટ ખાતાની ભાષામાં વાત કરીએ તો વેપાર ખાતે ખરીદીમાંથી બાદ થાય, પણ અહીંયા ખરીદી આપી જ નથી તો ઉધાર બાજુથી માઇનસ કરતા હતા તો માઇનસ એન્ટ્રીની અસર આપી છે, તો સામે લઈ જઈને આપણે એની અસર આપવી પડશે. ચલો, ત્યારબાદ સેકન્ડ નંબરનું એડજસ્ટમેન્ટ. હિસાબી વર્ષના અંતે ₹8000ની કિંમતનો માલ ખરીદ્યો હતો, પરંતુ ચોપડે નોંધવાનો રહી ગયો છે. હવે કોઈ કે સર આ હિસાબી વર્ષના અંતે એવું કેમ લખ્યું? એમને હિસાબી વર્ષની શરૂઆતમાં લખ્યું તો શું ફરક પડે? એમાં ક્યારે ખરીદી કરી હતી એનું મહત્વ નથી, પરંતુ આ હિસાબી વર્ષના અંતે એવો શબ્દ એટલા માટે લખ્યો છે કે કોઈ વિદ્યાર્થી પાછું બહુ વિચારશીલ હોય. મેં ઓલા ગાંડાનો તમને જોક્સ કહ્યો હતો તે પ્લેન વાળો, ક્યારેક નવરાશે કહીશું, પણ અત્યારે તો ખાલી હું એટલું જ કહું કે કોઈ વિદ્યાર્થી બહુ જ વિચારશીલ હોય અને એને એવો વિચાર આવ્યો હતો કે સાહેબ માલ ખરીદ્યો હતો તો આપણે ચોપડે નોંધણ રહી ગયો, પણ સામેવાળાને થોડોક ચોપડે નોંધણ રહી ગયો હોય તો તે ઉઘરાણી કરવા આવે ત્યારે આપણને ભાન ના થાય. એટલા માટે અહીંયા લેખકે એવી ભાષા વાપરી છે કે હિસાબી વર્ષના અંતે જ આ મિસ્ટેક થઈ છે અને પછી 31 માર્ચે વર્ષ પૂરું થયું, એટલે હજુ ભૂલ સુધારવાની રહી ગઈ છે. ચલો, આપણે મૂળ વાત ઉપર આવી જઈએ. ઇન શોર્ટ, 8000 રૂપિયાની ખરીદી નોંધવાની રહી ગઈ છે, તો ખરીદીમાં પ્લસ અને બીજી એન્ટ્રી લેણદારોમાં પ્લસ. તો વેપાર ખાતાની ઉધાર બાજુ મતલબ સુધારેલ વેપાર ખાતામાં અહીંયા લખો. શું લખશો? તો કે સર નહીં નોંધેલ ખરીદી. કેટલા રૂપિયા? તો કે 8000. બીજું કે કોઈ વિદ્યાર્થીએ 8000ની એન્ટ્રી ઇનરમાં રાખીને પછી એમાંથી 4000ની એન્ટ્રી માઇનસ કરીને આઉટર કોલમમાં લખી હોત તો પણ ચાલત. ટેક્સ્ટબુકમાં પણ લગભગ એ જ રીતે એન્ટ્રી કરેલી છે, પરંતુ મેં આવી રીતે એન્ટ્રી એટલા માટે કરી છે કે માની લો કે નહીં નોંધેલ ખરીદી વળી પાછી 3000ની હોત તો 3000માંથી 4000 તો વળી પાછા 1000 માઇનસ આઉટર કોલમમાં જાત, એટલે વળી પાછો પ્રશ્ન એનો એ ઊભો રહેત. એટલે પછી મેં આ રીતે નોંધ કરી છે. અને મેમોરેન્ડમ છે એટલે આ તો ખાલી કાચો નફો સુધારવા માટેનું પત્રક છે, એટલે બંને રીતે બનાવી શકાય, એની કોઈ ચિંતા કરશો નહીં. ચલો, નહીં નોંધેલ ખરીદી
8,000 ખરીદી હોત તો ખરીદીમાં પ્લસ કરત, ખરીદી નથી આપી તો ડાયરેક્ટ લખી. બીજી એન્ટ્રી લેણદારોમાં પ્લસ થશે એટલે લેણદારો અંદાજે એટલે લખો લેણદારો. હજુ તો કાચા સરામાં લેણદારો કેટલાના આપ્યા છે? તો દેવાદારો લેણદારો, જમા બાજુના લેણદારો તો કે સર 24,000 રૂપિયાના. તો અહીંયા લખો 24,000 રૂપિયા ઇનર કોલમમાં અને પ્લસ. હા પણ શું? તો કે સર નહીં નોંધેલ. હા પણ નહીં નોંધેલ શું? ખરીદી. કેટલા રૂપિયા? તો કે સર 8,000 અને 24,000 પ્લસ 8,000 એટલે 24 ને 8 32,000. તમને ન આવડે તો કેલ્સીથી સરવાળો કરજો. ચલો થઈ ગઈ બે એન્ટ્રી. ખરીદી નોંધવાની રહી ગઈ હતી. એક એન્ટ્રી ખરીદીમાં પ્લસ, ખરીદી નથી આપી તો ડાયરેક્ટ લખી નાખ્યું નહીં નોંધેલ ખરીદી. અને જેમની પાસેથી આપણે ખરીદી કરીએ એ આપણા લેણદારો કહેવાય. બીજી એન્ટ્રી લેણદારો પ્લસ. મેથેમેટિકની વાત કરીએ તો એક એન્ટ્રી અહીંયા ઉધાર બાજુ કરી અને બીજી એન્ટ્રી અહીંયા આપણે જમા ખાતામાં પ્લસ કરી એટલે મેથેમેટિક પણ આપણું કમ્પ્લીટ થઈ જાય છે. ચલો ત્યારબાદ થર્ડ નંબરનું એડજસ્ટમેન્ટ તો સાવ સહેલું છે. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ₹400 છે તો વીમા પ્રીમિયમમાંથી બાદ કરી નાખવાના. અને બીજી એન્ટ્રી આપણું લેણું કહેવાય. મિલકત લેણા બાજુ લખો વીમા પ્રીમિયમ ₹2,000. વીમા પ્રીમિયમ ₹2,000. આપણને કાચા સરેમાં જે આપેલ છે તે મતલબ ચૂકવેલ વીમા પ્રીમિયમ માઇનસ અગાઉથી ચૂકવેલ ₹400 એટલે 2,000 માંથી ₹400 માઇનસ કરશો એટલે 1,600. અને આમાં મેથેમેટિક જોવાની જરૂર જ નથી, એકદમ કોમન હવાલો છે. કોઈ પણ ખર્ચ ચૂકવાનો બાકી હોય તો દેવું કહેવાય, તો અગાઉથી ચૂકવેલ હોય તો લેણું કહેવાય. અગાઉથી ચૂકવેલ હા પણ શું? તો કે સર વીમા પ્રીમિયમ. અને વીમા પ્રીમિયમ હોય તો હંમેશા અગાઉથી ચૂકવેલ જ હોય કારણ કે વીમા કંપની બાકી વીમો ઉતારતી જ નથી. કેટલા રૂપિયા હતું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ? તો કે સર ₹400. ચલો કમ્પ્લીટ. તો એકદમ સહેલો હવાલો હતો. હવે એડજસ્ટમેન્ટ નંબર કેટલામાં આવ્યા? તો કે સર ફોર્થ. દેવાદારોમાંથી ₹800 નું લેણું હવે વસૂલ થઈ શકે તેમ નથી. કન્ફર્મ જ છે કે લેણું વસૂલ થઈ શકે તેમ નથી. શંકા છે એવું નથી કીધું. જો શંકા છે એવું કીધું હોત તો સકપણ લેણાની જોગવાઈ મતલબ ઘાલખાત અનામત કહેવાય. પણ આ તો કન્ફર્મ છે વસૂલ નહીં જ થાય એનો મતલબ ઘાલખાત. પછી આગળ લખ્યું છે દેવાદારો પર 5% ઘાલખાત અનામત રાખો. અને નીચે 5મા નંબરના હવાલામાં લખ્યું છે દેવાદાર પર વટાવ અનામતની હવે જરૂર નથી. એનો મતલબ એવો થયો દેવાદાર વટાવ અનામત અને ઘાલખાત અનામત એ એક પ્રકારનું લેવલ છે, એક પ્રકારની સપાટી છે એવું તમે વિચારો. એનો મતલબ એવો થયો એ સપાટી અત્યાર સુધી જે આપણે મેન્ટેન કરતા હતા, અત્યાર સુધી જે આપણે જાળવી રાખતા હતા એ હવે રાખવાની જરૂર નથી. એનો મતલબ એવો થયો કે દેવાદાર વટાવ અનામત ₹0 રાખો. મતલબ દેવાદારોમાંથી ₹0 બાદ કરો. તો પછી તમે ફોર્મેટની ભાષામાં વિચારશો તો પણ ઉધાર બાજુ નફા નુકસાન ખાતામાં તમે ફોર્મેટ લગાવશો વટાવ અનામતનું તો ત્યાં માઇનસ રકમ થશે અને માઇનસ રકમને પ્લસ કરવા માટે ક્યાં જશે? જમા બાજુ જશે. પણ અત્યારે હું એવું ડીપમાં તમને નથી લઈ જતો, ખાલી એટલું જ કહું છું કે જો આપણને એવો હવાલો આપ્યો હોય કે દેવાદાર પર વટાવ અનામતની જરૂર નથી તો પછી કાચા સરેયામાં દર્શાવેલ દેવાદાર વટાવ અનામત ડાયરેક્ટ નફા નુકસાન ખાતે જમા કરી દેવાની. હવે કોઈ વિદ્યાર્થી એવું કે સર કાચા સરેયામાં દેવાદાર વટાવ અનામત આપી જ ન હોય તો એવું બને જ નહીં. કારણ કે કાચા સરેયામાં દેવાદાર વટાવ અનામત આપી હોય તો જ આપણને એવું કહી શકે ને કે હવે જરૂર નથી. હવે મારી પાસે ચાર્ટર પ્લેન હોય જ નહીં અને પછી હું એવું કહું કે મારે હવે જરૂર નથી, એના જેવી વાત થઈ. એવું મારે હવે જરૂર નથી એવું તો હું ક્યારે બોલી શકું? હાલમાં મારી પાસે હોય તો જ, જો હોય જ નહીં તો એવું બોલી જ ન શકાય. એટલે અહીંયા દેવાદાર પર વટાવ અનામતની હવે જરૂર નથી એનો મતલબ કાચા સરેયામાં આપણને આપી જ હોય અને હવે જરૂર નથી મતલબ નફા નુકસાન ખાતે જમા કરી દેવાની. અને તેની હું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તરીકે અહીંયા નોંધ પણ લખી નાખો હો ને. તમે તમારી રીતે જ્યાં લખવું હોય ત્યાં લખજો. મતલબ આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, મતલબ એક્ઝામમાં તમારે લખવાનું નથી પરંતુ એક્ઝામ માટે તમારે યાદ રાખવાનું છે. લખો
જો હવાલામાં હા પણ શું તેવી, હા પણ તેવી શું સૂચના આપેલ હોય કે દેવાદાર વટાવ અનામત, સેમ નિયમ ઘાલખાત અનામતને પણ લાગુ પડે, એટલે હું બ્રેકેટમાં લખું કે ઘાલખાત અનામત ની હવે જરૂર નથી, ત્યારે કાચા સરવૈયામાં દર્શાવેલ દેવાદાર વટાવ અનામત કે ઘાલખાત અનામત નફા નુકસાન ખાતે જમા કરી દેવી. હવે માની લો કે કોઈ વિદ્યાર્થી ઇમ્પોર્ટન્સ પોઈન્ટ્સની અલગ નોટ બનાવતા હોય અને એક્ઝામ વખતે એ વિદ્યાર્થી આ નોટ વાંચે છે અને શું કહેવા માંગે છે ખબર નથી પડતી, તો એણે શું કરવાનું, તો કે સર આ ક્વેશ્ચન જોવાનો, કયા નંબરનો ક્વેશ્ચન, તો ક્વેશ્ચન નંબર 11 જોવાનો. અને 11મા નંબરનો ક્વેશ્ચન જોયા પછી પણ ખબર ન પડતી હોય કે આ શું કહેવા માંગે છે, તો પછી તમારે મને મેસેજ મોકલવાનો. કયા નંબર ઉપર, તો કે સર 9825167694. ફોન કરવાનો નહીં, ના છૂટકે એક્ઝામનો આગળનો દિવસ હોય તો જ ફોન કરવાનો, બાકી મેસેજથી જ વાત કરવાની રહેશે. ચલો વાત શું હતી, અહીંયા આપણને શું કીધું છે, તો કે સર દેવાદાર પર વટાવવાનો હવે જરૂર નથી એવી સૂચના આપી છે, તો નથી જરૂર તો કાચા સરવૈયાની દેવાદાર વટાવ અનામત જે આપણને આપી છે, અહીંયા વટાવ અનામત આપી છે તે જ દેવાદાર વટાવ અનામત હશે એ 760 ની સિંગલ એન્ટ્રી કરી દેવાની. કઈ જગ્યાએ, તો કે સર કહ્યું તો ખરું નફાંકસાન ખાતાની જમા બાજુ, અને અહીંયા લખો દેવાદાર વટાવ અનામત. હા પણ કેટલા રૂપિયા, તો કે સર 760 રૂપિયા. બીજું મોસ્ટ આઈમ્પી વાત, માની લો કે અહીંયા આપણને આવો હવાલો ન આપ્યો હોત કે દેવાદાર પર વટાવ અનામતની હવે જરૂર નથી, તો એનો મતલબ એવો થાય દેવાદાર પર વટાવ અનામતની જરૂર છે. અને દેવાદાર પર વટાવ અનામતની જરૂર છે એનો મતલબ એવો થાય કે આ કાચા સરવૈયામાં દેવાદાર વટાવ અનામતની જે બાકી આપી છે, આ દેવાદાર પર વટાવ અનામતનું જે ખાતું આપ્યું છે એ નફાનુકસાન ખાતે જમા કરી શકાય નહીં. તો કે સર ક્યાં લખવાનું, તો તે ખાતું, તે ખાતાની બાકી આપણે બે રીતે દર્શાવી શકીએ. તો કે સર કઈ બે રીતે દર્શાવી શકીએ, તો એક પદ્ધતિ તે છે કે અહીંયા દેવાદારોમાંથી બાદ કરીને પણ દર્શાવી શકાય, અથવા તો મૂડી દેવા બાજુ પણ દર્શાવી શકાય, પરંતુ નફાનુકસાન ખાતે જમા કરી શકાય નહીં. હજુ હમણાં જ મેં યુટ્યુબના એક સરનો વિડીયો જોયો હતો, માર્ચ 2020માં બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન સોલ્વ કરાવતા હતા અને માર્ચ 2020 ની અંદર આ દાખલામાં ફેરફાર કરીને પ્રશ્ન પૂછ્યો હતો અને આ હવાલો આપેલ નહોતો, તો તે સાહેબ વટાવ અનામતની એન્ટ્રી નફાનુકસાન ખાતે જમા બાજુ કરવાની વાત કરતા હતા, પણ તે ખોટું છે. દેવાદાર પર વટાવ અનામત રાખવાની હવે જરૂર નથી તેવું કહ્યું હોય તો જ નફાનુકસાન ખાતે જમા કરી શકાય. કશો હવાલો ન આપ્યો હોય અથવા તો રાખવાની જરૂર છે એવો હવાલો આપ્યો હોય તો પછી તે નફાનુકસાન ખાતે જમા કરી શકાય નહીં. એને બે રીતે દર્શાવી શકાય, કાં તો દેવાદારોમાંથી બાદ કરીને દર્શાવો અને કાં તો પછી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવો. ચલો તેમ છતાં કોઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કોમેન્ટ કરજો હો ને, હું તમને સારી રીતે જવાબ આપીશ. હવે આપણો પ્રશ્ન શું હતો, તો કે સર 5મા નંબરનો હવાલો સોલ્વ થઈ ગયો આપણો. ચોથા નંબરનો હવાલો 800 રૂપિયાની ઘાલખાત અને 5% ઘાલખાત અનામત. હા તો અસર આપી દઈએ. દેવાદારો કેટલા છે આપણા જોવો તો જરાક, તો દેવાદારો 36,800. ક્યાં લખાય, તો એમાં તો મને પણ પૂછતા શરમ લાગે છે, કારણ કે બધાને ખબર હોય દેવાદારો કેટલા, તો કે સર 36,800 માઇનસ ઘાલખાત 800 રૂપિયા
લેણું હવે વસૂલ થઈ શકે તેમ નથી, તો બાદ કરી નાખો. એટલે હવે દેવાદારો રહ્યા આપણા 36,000 અને માઇનસ ઘાલખાદ અનામત. કેટલા રૂપિયા? તો કે સર 5%, તો 10% 3,600, તો 5% એના અડધા મતલબ 1,800. તો આઉટર કોલમમાં કેટલા જશે? તો 36 માંથી 2 બાદ કરો મતલબ 34,000 અને 800 ના બાકીના મતલબ 200. ચલો, આ ઘાલખાદ અને ઘાલખાદ અનામતની બીજી એન્ટ્રી ઘાલખાદના ફોર્મેટમાં. હવે ઘાલખાદનું આખું ફોર્મેટ લાગશે કે નહીં લાગે? કાચા સરવાળામાં જુઓ તો ઘાલખાદ અનામત આપી છે, તો કે સર હા, ઘાલખાદ અને ઘાલખાદ અનામત 400 અને 2,000. તો આપણે આખું ફોર્મેટ જ બનાવી દો. ઘાલખાદનું શું બનાવતા હતા? તો કે ઘાલખાદ પ્લસ ઘાલખાદ પ્લસ ઘાલખાદ અનામત અને માઇનસ ઘાલખાદ અનામત. ઉપર નીચે કાચું સરવૈયું, અહીંયા કાચું સરવૈયું અને અહીંયા કાચું સરવૈયું અથવા તો જૂની, અને વચ્ચે 2 હવાલો અથવા તો નવી. ચલો, હવે જે આપણે હવાલાની સૂચના પ્રમાણે ઘાલખાદ અને ઘાલખાદ અનામત બાદ કરી એને હવાલાની કહેવાય. ઘાલખાદ 800 રૂપિયા અને ઘાલખાદ અનામત 1,800. તો અહીંયા લખી નાખો ઘાલખાદ 800 રૂપિયા અને ઘાલખાદ અનામત 1,800. એ વચ્ચે લખાય. અને કાચા સરવાળાની ઘાલખાદ અને ઘાલખાદ અનામત 400 અને 2,000. આ ઘાલખાદના 400 અને 2,000 ની જમા બાકી ઉધાર બાજુ લખીએ છીએ, એટલે અહીંયા માઇનસ થાય છે. એટલે આપણું મેથેમેટિક પણ કમ્પ્લીટ થઈ ગયું. હવે જો તો આનું આપણું પરિણામ કેટલું થાય છે? તો આ 1,200 અને 1,800 એટલે 3,000, અને 3,000 માંથી 2,000 બાદ કરો તો 1,000. ચલો, ત્યાર પછી છેલ્લું એડજસ્ટમેન્ટ 6 નંબરનું. પ્લાન્ટ યંત્રો પર 20% લેખે તથા ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણો. જો તો પ્લાન્ટ યંત્રોની ફર્નિચરની શું માહિતી આપી છે? તો પ્લાન્ટ યંત્રો આપ્યા છે, ફર્નિચર આપ્યા છે, એનો કોઈ ઘસારો કે ખરીદી વેચાણ એવું નથી ને? તો કે સર ના. તો લખો પ્લાન્ટ યંત્રો 40,000 અને ફર્નિચર 10,000. પછી એમાંથી આપણે ઘસારાની રકમ બાદ કરી નાખીએ. પ્લાન્ટ યંત્રો 40,000 માઇનસ ઘસારો. કોઈ પૂછે કેવો સારો? તો કે ઘસારો. પછી બીજી કઈ મિલકત હતી? તો કે સર ફર્નિચર 10,000 માઇનસ ઘસારો. ઘસારો કેટલા ટકા હું જોઈ લઉં એટલે મારે ભૂલ ન થાય પાછી, હો ને? તો પ્લાન્ટ યંત્રો પર 20% અને ફર્નિચર પર 5%. તો 20% એટલે 10% 4,000, તો 20% 8,000, એટલે આઉટર કોલમમાં થશે 32,000. અને ફર્નિચર પર 5%, તો 10% 1,000, તો 5% 500 રૂપિયા. તો આઉટર કોલમમાં થશે 9,500. અને આ ઘસારાની બીજી એન્ટ્રી 8,500 નફાંશાંક ખાતે ઉધાર બાજુ. આ 8,000 પ્લાન્ટ યંત્રનો ઘસારો અને 500 રૂપિયા ફર્નિચરનો ઘસારો. અહીંયા લખી નાખો પ્લાન્ટ યંત્રો પર હાશું ઘસારો અને પછી ફર્નિચર પર ઘસારો. કમ્પ્લીટ થઈ ગયું. ચલો, દેખીતા હવાલા બધા કમ્પ્લીટ થઈ ગયા. પ્લાન્ટ યંત્રનો ઘસારો આવી ગયો, ઉપરના પણ બધા હવાલા આવી ગયા. હવે વાત કરીએ છુપા હવાલા, મતલબ હિડન એડજસ્ટમેન્ટ. તો કાચા સરવાળામાં ઉપરથી નજર કરતા આવીએ તો માલ સ્ટોક 31,17 મતલબ આખનો માલ સ્ટોક છે એવું કહેવા માંગે છે. અને જ્યારે પણ કાચા સરવાળામાં આખનો માલ સ્ટોક આપ્યો હોય ત્યારે એની સિંગલ એન્ટ્રી મિલકત લેણા બાજુ કરી દેવાની, મતલબ આનો કોઈ છુપો હવાલો બનશે નહીં. પછી SBI ની ફિક્સ ડિપોઝિટ આપી છે, પણ કેટલા ટકા લેખે ફિક્સ ડિપોઝિટ કરાવી છે એનો આપણને દર આપ્યો નથી, એટલે છુપા હવાલા વિશે આપણે કંઈ જ વિચારી શકીશું નહીં. પછી વાત કરીએ તો ભાડા પટ્ટે લીધેલ મશીનરી 1/4 થી 5 વર્ષ માટે. હા, તો એ ભાડા પટ્ટાની મિલકતનો હવાલો છે અને મેં તમને સારી રીતે શીખડાયો છે. લખો ભાડા પટ્ટાની મશીનરી. ભાડા પટ્ટે
લીધેલ. હા પણ શું? મશીનરી. કેટલા રૂપિયાની? તો કે સર 60,000ની. હવે આમાંથી જે રકમ બાદ કરીએ એક પ્રકારનો ઘસારો જ કહેવાય. ઘણા બધા લેખકો ઘસારો પણ શબ્દ યુઝ કરે છે, પણ વધારે શબ્દ યુઝ થતો હોય તો કયો વર્ડ આપણે યુઝ કરીએ છીએ? તો કે સર માંડી વળે. હવે ચાલુ વર્ષે આ ભાડા પટ્ટાની કેટલી રકમ માંડી વળે છે એના વિશે ડિટેલ્સમાં મેં તમને 2 સૂત્ર આપ્યા હતા. ત્રીજા નંબરના ક્વેશ્ચનની અંદર કે જો ભાડા પટ્ટાની મિલકત ચાલુ વર્ષે રાખેલ હોય તો કયું સૂત્ર એપ્લાય થાય, અને પાછલા વર્ષે રાખેલ હોય તો કયું સૂત્ર એપ્લાય થાય. અહીંયા જો તો ભાડા પટ્ટાની મિલકત ચાલુ વર્ષે રાખેલ છે કે પાછલા વર્ષે, પહેલા એ નક્કી કરો. તો કે સર 1, 4, 16 થી 5 વર્ષ માટે એવી આપણને સૂચના આપી છે. તો ચાલુ વર્ષે રાખેલ કે પાછલા વર્ષે? તો આપણું વર્ષ પૂરું ક્યારે થાય છે? 31/3/17. તો શરૂ ક્યારે થયું છે? તો કે 1/4/16 ના રોજ. એટલે કે 1/4/16 ના રોજ કે એના પછી રાખેલ હોય તો ચાલુ વર્ષે રાખેલ કહેવાય, અને 1/4/16 પહેલા રાખેલ હોય તો પાછલા વર્ષે રાખેલ કહેવાય. અહીંયા ક્યારે રાખેલ છે? તો 1/4/16 ના રોજ જ, મતલબ વર્ષના પહેલા દિવસે, મતલબ ચાલુ વર્ષે. તો આપણે સૂત્ર શું એપ્લાય કરતા હતા? તો કે સર રકમ મતલબ 60,000 ભાગ્યા મુદત 5 વર્ષ ગુણ્યા વપરાશના માસ, મતલબ 1/4/16 થી આપણું વર્ષ પૂરું થાય ત્યાં સુધીના માસ, એ મતલબ 12 મહિના, અને ભાગ્યા 12. તો આ 12 કટ થઈ ગયા. 60,000 ભાગ્યા 5 મતલબ 12,000 રૂપિયા. એટલે ચાલુ વર્ષે કેટલી રકમ માંડી વળાય છે? તો કે સર 12,000 રૂપિયા. લખો 12,000 રૂપિયા. તો આઉટર કોલમમાં આવશે 48,000 રૂપિયા. અને 12,000 ની બીજી એન્ટ્રી, કોઈ પણ માંડવાર હોય, નુકસાન હોય, ઘસારો હોય, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખો માંડી વાળેલો ભાડા પટ્ટે રાખેલ અથવા તો લીધેલ. આ પણ શું? મશીનરી. કેટલા રૂપિયા? તો કે 12,000 રૂપિયા. કમ્પ્લીટ. ચલો ત્યારબાદ પછી વાત કરીએ છુપા હવાલાની. તો સબાનાની લોન, સબાના ભાગીદાર છે અને ભાગીદાર પાસે લીધેલી લોન છે અને વ્યાજનો દર આપેલ નથી, તો આપણે 6% લેખે વ્યાજ ગણીશું. 60,000ની લોન 1/10/16 થી લીધી. પહેલા લોનની બાકી લખી નાખો. પાકા સરયામાં મૂડી દેવા બાજુ સબાનાની લોન 60,000 રૂપિયાની, અને તારીખ ન લખો તો ચાલે, પણ વ્યાજ ગણવામાં આપણને સરળતા રહે. 1/10/16 થી, મતલબ એ તારીખથી લીધી છે. તો ગણો વ્યાજ કેટલું થશે? તો કે 60,000 રૂપિયાનું 6% લેખે 1/10 થી 31/3/17 સુધીનું, મતલબ 6 માસનું. તો ગણો કેટલા રૂપિયા ચૂકવવું જોઈતું હતું? તો કે સર 60,000 રૂપિયાની લોન, 6% લેખે વ્યાજનો દર, અને 6 મહિનાનું વ્યાજ એટલે 6/12. એટલે 6 ગુણ્યા 6 મતલબ 60 36, એટલે 3,600 ગુણ્યા 6/12 મતલબ કેટલા થશે? તો કે સર 1,800 રૂપિયા. આ 1,800 રૂપિયા વ્યાજ ચૂકવવું જોઈતું હતું. હજુ તો 1,800 ચૂકવવું જોઈતું હતું, પણ ચૂકવ્યા છે કેટલા? કાચા સરામ કે ઉધાર બાજુ રકમ આપી છે લોનના વ્યાજની? તો કે સર ના, ખાલી વ્યાજ આપ્યું હોય તો ચાલે નહીં, મતલબ બિલકુલ વ્યાજ નથી આપ્યું, તો એ બધું વ્યાજ ચૂકવવાનું બાકી છે. એક એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લોન પર વ્યાજ કેટલા રૂપિયા? તો કે સર 1,800 રૂપિયા. એ આપણો ખર્ચ છે. બીજી એન્ટ્રી ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ, એ આપણી માટે દેવું કહેવાય. મૂડી દેવા બાજુ ચૂકવવાનું બાકી. હા પણ શું? લોન પર વ્યાજ કેટલા રૂપિયા? તો કે સર 1,800 રૂપિયા. ચલો હવે લગભગ આપણા ગુપ્ત હવાલા પૂરા થઈ ગયા. બાકીની એન્ટ્રીઓ કરવાની રહી. હવે કોઈ છુપો હવાલો નથી ને? કાચા સરવાળાનો બંને બાજુનો સરવાળો સરખો આપેલ છે, મતલબ ઉપલક ખાતાનો પણ ગુપ્ત હવાલો નથી. બાકીની એન્ટ્રી કરી નાખો, પેનનો કલર બદલી નાખો. મૂડી ખાતા લખી નાખ્યા, ચાલુ ખાતા લખી નાખ્યા, માલ સ્ટોક 31/17 54,600 એની સિંગલ એન્ટ્રી. મિલકત લેણા બાજુ 54,600. આ નીચે જગ્યા ન હોય તો ઉપરની તરફ લખજો. આખર સ્ટોક લખશો તો પણ ચાલશે, અને આખર માલનો સ્ટોક લખશો
તો પણ ચાલશે. જો મેં લખ્યું અને ચાલ્યું પણ ખરું. કેટલા રૂપિયા? તો કે સર 54,600 રૂપિયા. ચલો ત્યારબાદ રોકડ શિલ્લક 560. મિલકત લેણા બાજુ લખો નીચેની તરફ. રોકડ શિલ્લક હોય, બેંક શિલ્લક હોય અને મિલકત લેણા બાજુ કેટલા રૂપિયા? તો કે સર 560. ચલો રોકડ શિલ્લક પછીની વાત કરીએ તો શું આપ્યું છે આપણને? બેંકમાં ચાલુ ખાતે, તો બેંકમાં ગમે તે ખાતું હોય, ચાલુ ખાતું હોય તો પણ ભલે, બચત ખાતું હોય તો પણ ભલે, બાંધી મુદતનું થાપણનું ખાતું હોય તો ભલે. અરે બેંકમાં ખાતું હોય એના બદલે પોસ્ટ ઓફિસમાં ખાતું હોય તો પણ ભલે. આપણે તો ઉધાર બાકી આપી હોય બેંકની કોઈ પણ ખાતાની, પોસ્ટ ઓફિસના કોઈ પણ ખાતાની ઉધાર બાકી હોય તો મિલકત લેણા બાજુ લખી નાખવાની. અને જો જમા બાકી આપી હોય તો મૂડી દેવા બાજુ લખી નાખવાની. બેંકમાં ચાલુ ખાતે 14,000 રૂપિયા ઉધાર બાકી તો મિલકત લેણા બાજુ બેંકમાં ચાલુ ખાતે. ₹14,000. ત્યારબાદ એસબીઆઈની ફિક્સ ડિપોઝિટ 80,000 રૂપિયાની. આપણા મમ્મી જે એફડી કરાવે તે શક્ય બને ત્યાં સુધી ઉપરની તરફ લખો. એસબીઆઈની ફિક્સ ડિપોઝિટ કેટલા રૂપિયાની? તો કે સર 80,000 રૂપિયાની. ચલો ત્યારબાદ દેવાદાર લેણદારો તો કે સર બંને આવી ગયા. પગાર 37,000 નફા નુકસાન ખાતે પગાર 37,000 રૂપિયા. ત્યારબાદ જમીન મકાન 1,20,000 એના પર ઘસારો નહોતો એટલે બાકી જ છે. જમીન મકાન 1,20,000 રૂપિયા. ચલો ત્યારબાદ પ્લાન્ટ યંત્રો આવી ગયા, ફર્નિચર આવી ગયું, વીમા પ્રીમિયમ આવી ગયું, ભાડા પટ્ટે લીધેલ મશીનરી આવી ગઈ, સ્ટેશનરી છપામણી 1,200 આપણો ખર્ચ છે. સ્ટેશનરી છપામણી 1,200. ચલો સ્ટેશનરી છપામણી પછી ઘાલખાત અનામત આવી ગઈ. જાહેરાત ખર્ચ 1,200 એ પણ 1,200. જાહેરાત ખર્ચ 1,200. કોઈ કે સાહેબ 200 ક્યાં દોડે? તો કે રોડ ઉપર. મુસાફરી ખર્ચ 800 રૂપિયા એ અહીંયા લખી નાખો. મુસાફરી ખર્ચ 800 રૂપિયા. ચલો ત્યારબાદ વેપાર ખાતે 61,800. જો સુધારે વેપાર ખાતું ન બન્યું હોત તો ડાયરેક્ટ નફા નુકસાન ખાતે એન્ટ્રી કરત, પણ સુધારે વેપાર ખાતું બનેલ છે એટલે અહીંયા લખો. શું નામ આપશો? કાચો નફો 61,800 રૂપિયા. ચલો ત્યારબાદ સબાનાની લોન લખી નાખી. વટાવાનાવંતની સિંગલ એન્ટ્રી કરી નાખી. એમાં તો બહુ મોટો નિબંધ પણ મેં તમને સમજાવી દીધો. હવે આપણે પેનનો કલર બદલીને સરવાળા કરી નાખીએ. હવે જો તો આમાં તો જમા બાજુ વધારે થાય. 61,000 ને +4,000 તો કેલ્સી વગર થઈ જશે. 65,000 ને 800. એ 65,000 ને 800 ને અહીંયા લખો. આ 65,800 એમાંથી 8,000 બાદ કરો તો કે સર 57,800. આ 57,800. અહીંયા નામ આપ્યું તું કાચો નફો, તો આને નામ અપાય છે સુધારેલ કાચો નફો. અને ખૂટતી રકમ શોધી છે, મતલબ ક્વેશ્ચન માર્ક. એ 57,800 ને અહીંયા ટ્રાન્સફર આપો. આ 57,800 અને એની સામે લખી નાખો સુધારેલ કાચો નફો. ક્વેશ્ચન માર્ક સાથે સાથે ન આવે હો ને. ચલો 57,800 જમા બાજુનો સરવાળો 57,800 એટલે કે 58,560 જેવો કંઈક થશે. અને ઉધાર બાજુ 12,000 ને 37,000 એટલે કદાચ ઉધાર બાજુનો પણ વધારે થઈ શકે.
કઈ વાંધો નહીં, પહેલા આપણે ઉધાર બાજુનો સરવાળો કરી જોઈએ. એમાં તો મારે પણ કેલ્સીની જરૂર પડશે. ચલો અહીંયા વાત કરીએ તો આ 2,600 પ્લસ આની વાત કરીએ તો 8,500, પછી અહીંયાની વાત કરીએ તો 13,800, પછી આ બેની વાત કરીએ તો 38,200, પછી આ બેની વાત કરીએ તો 2,000, એટલે થાય છે 65,100. અને જમા બાજુ તો ઓછો છે એટલે ઉધાર બાજુનો વધારે થાય છે. તો લખો કેટલા, તો કે સર 65,100. એ 65,100 ને અહીંયા લાવો. આ 65,100. ચલો એમાંથી આ ઉપરની રકમ અલગ અલગ જ બાદ કરી નાખો હો ને. 57,800 માઇનસ 760 એટલે થશે 6,540. આ 6,540 નફાનુકસાન ખાતાની ઉધાર બાકી આવી કહેવાય. એને શું નામ આપશો, તો કે સર ચોખ્ખી ખોટ. બ્રેકેટમાં ક્વેશ્ચન માર્ક કરો તો વધારે સારું. એ 6,540 ખોટ છે, ઉધાર બાકી છે, ઉધાર બાજુ ટ્રાન્સફર થશે 6,540. અહીંયા લખી નાખો કે ચોખ્ખી ખોટ. અહીંયા તો ઉધાર બાજુ સરવાળો વધારે થાય કારણ કે જમા બાજુ એક પણ રકમ નથી. 6,540. એ 6,540 ને અહીંયા લખો. આ 6,540. 6,540 માંથી કઈ ન જાય તો કેટલા વધે, તો કે 6,540. અહીંયા ત્રીજી લાઈનમાં લખો. શું લખશો, તો કે સર વેચણી પાત્ર ખોટ. આને નફાનુકસાન ફાળવણી ખાતાની કઈ બાકી કહેવાય, ઉધાર બાકી કહેવાય. કોની વચ્ચે વહેંચાય છે, તો કે ભાગીદારો છે. કોણ ભાગીદારો છે, તો કે સલીમ અને શબાના. કયા પ્રમાણમાં વહેંચી લે છે એ તો જોવું પડે. જો તો ઉપર કઈ સૂચના આપી છે, તો કે સર ના. અને હવાલામાં પણ કઈ સૂચના નથી, તો 1932 નો ભાગીદાર ધારો એપ્લાય થશે. મતલબ સરખાઈ છે, ભાગ્યા 2 એટલે 3,270. આ 3,270 સલીમના અને 3,270 શબાનાના. એની ક્રોસ એન્ટ્રી કરાવી દો. તારીખ ઉપર મુજબ લખો. શું લખશો, તો કે વેચણી પાત્ર ખોટ. કેટલા રૂપિયા, તો કે સર 3,270 અને 3,270. હવે અહીંયા ચાલુ ખાતા છે એટલે આપણે 1 by 1 ભાગીદારના ખાતા લઈશું. હવે વાત કરીએ આપણે સલીમની, તો સલીમમાં ઉધાર બાજુ વધારે છે, સબાનામાં જમા બાજુ વધારે છે. કઈ વાંધો નહીં, કરો. 3,270 પ્લસ 14,000 એટલે આ થયા 17,270. આ 17,270. એ 17,270 ને અહીંયા લખો. એમાંથી કઈ ન જાય તો કેટલા વધશે, તો કે 17,270. પછી વાત કરીએ સબાનાની. સબાનામાં જમા બાજુનો વધારે સરવાળો. કેટલો સરવાળો થાય છે, તો કે 40,000. એ 40,000 ને અહીંયા મૂકો. અને 40,000 માં 3,270 મતલબ વધશે 3 ના બદલે 4 બાદ કરો એટલે 36,200 એટલે 700 અને 35. અહીંયા શું નામ આપી દઈશો, તો કે સર વર્ષના અંતની તારીખ મતલબ ઉપર મુજબ. અહીંયા લખી નાખો બાકી આગળ. હા પણ શું લઈ ગયા અને ક્વેશ્ચન માર્ક કરો તો વધારે સારું. અહીંયા તારીખ ઉપર મુજબ નહીં આવે હો ને. 31/3/17 અને લખી નાખો બાકી આગળ લઈ ગયા અને અહીંયા ડેશ. સહેલું તો છે. હવે બીજી વાત, આ જમા બાકી પાકા સરયામાં મૂડી દેવા બાજુ દર્શાવાય છે અને ચાલુ ખાતાની ઉધાર બાકી પાકા સરયામાં મિલકત લેણા બાજુ દર્શાવાય છે. લખો સબાનાનું ચાલુ ખાતું 37,730. એને અહીંયા લખી નાખો. સબાનાનું. હા પણ શું, તો કે સર ચાલુ ખાતું અથવા ચાલુ ખાતાની બાકી 37,730. અને બીજો કોણ ભાગીદાર હતો, તો કે સર સલીમ. સલીમનું ચાલુ ખાતું. કેટલા રૂપિયા, 17,270.
હવે બંને બાજુનો સરવાળો કરી નાખો એટલે બંને બાજુનો સરવાળો જો સરખો થાય તો કેવા કલી મેથેમેટિકલી આપણો દાખલો સાચો ગણાય. ચલો હવે વાત કરીએ તો 2,80,000 પ્લસ 36,730 પ્લસ આની વાત કરો તો 92,000 પ્લસ 1,800 એટલે થાય છે 4,10,000. આ 4,10,530 એને અહીંયા લખી નાખો 4,10,530 કરી જો મિલકત લેણા બાજુનો તો 32 ને 9 41,500 પ્લસ 48 એટલે કેટલા થશે તો કે સર 1,28 આ 1,28,000 પ્લસ 1,20,000 પ્લસ 400 આની અંદર ઉમેરશો એટલે 34,600 પ્લસ આની વાત કરો તો અલગ અલગ લઈ લો 54,600 પ્લસ 14,560 પ્લસ 17,270 એટલે થાય છે 4,10,530 સરવાળો સરખો થઈ ગયો. અને આની પીડીએફ ફાઇલ હું દરેક લેક્ચરની જેમ નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ એટલે તમારે ગમે ત્યારે તમે જાતે દાખલો ગણ્યો હોય અને પછી આની જોડે સરખાવવું હોય તો પણ સરખાવી શકાય. આખો વિડીયો જોવાની જરૂર પડે નહીં. તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. અત્યારે હાલ બધા વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.